ફૂડીઝ એન્ડ વેલકમ ટુ વિનાયક કિચન। આજે આપણે એક મખાના દૂધ બનાવ્યું છે જે હેલ્થ માટે બહુ બેનિફિશિયલ છે। તો ચલો બનાવવાની જોઈ લઈએ રીત। તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ વેરી ક્વિક એન્ડ ઇઝી પણ બહુ જ હેલ્થમાં બેનિફિશિયલ છે એવું આપણે મખાનાનું દૂધ બનાવવાના છીએ। જેના માટે આપણે ઘી લઈ લઈશું, 1 ટીસ્પૂન લેવાનું છે। સ્લો ટુ મીડિયમ ઉપર છે આપણો પેન। એમાં 1 ટેબલ સ્પૂન આપણે ખસખસ લઈ લઈશું। તો આપણે આને બરાબર રોસ્ટ કરી લઈશું। ઘી ઓછું લેશું કેમ કે આપણે દૂધ બનાવી રહ્યા છે। ઇટ્સ અપોન યુ, તમને ઘી જો વધારે ભાવતું તો તમે ઘી વધારે લઈ શકો છો। જોઈ શકો છો તો મારું ખસખસ એકદમ રોસ્ટ થઈ ગયું છે। તો હું આ સમયે જ આમાં મખાના એડ કરી દઉં છું। 1 બાઉલ મેં લીધું છે, એને પણ પ્રોપર રોસ્ટ કરી દઈશું। આ જે ઘી લીધું છે એમાં જ રોસ્ટ કરવાનું છે, એક્સ્ટ્રા એડ કરવાની જરૂર નથી। મખાનામાં બહુ બધા બેનિફિટ્સ હોય છે, કેલ્શિયમ, વિટામિન, મિનરલ્સ, આયર્ન બધાથી એકદમ રીચ છે। આપણે જંક ફૂડ ખાતા જ હોઈએ છીએ પણ ત્યાં હેલ્ધી ફૂડ બી એટલું જ સમય જરૂર છે। ઉલટાનું હેલ્ધી ફૂડ વધારે કન્ઝ્યુમ કરવું જોઈએ આપણે। મખાના સેજ પણ વધારે કડક ન થાય એનું ધ્યાન રાખવાનું છે, પછી એની કડવાશ આવવા માંડે છે। આમ તો આપણે એકદમ સ્લો ટુ મીડિયમ હીટ ઉપર જ છીએ એટલે કોઈ ઇશ્યુ નથી। ઇવન પ્રેગ્નેન્ટ લેડીઝ માટે પણ બહુ બેનિફિશિયલ છે, નાના કિડ્સને હેલ્થ માટે પણ બહુ બેનિફિશિયલ છે। હવે હું આમાં 3 ગ્લાસ દૂધ એડ કરી રહી છું। મિક્સ કરી લઈએ। સાથે આમાં 3 ટીસ્પૂન શુગર પણ એડ કરીશ। મારે ફ્લેવર એડ કરવો હોય તો તમે કરી શકો છો। આ એમનેમ બી બહુ ટેસ્ટી લાગે છે। ફ્લેવરમાં તમે કેસર નાખી શકો છો, એલચી નાખી શકો છો, ઇવન જાયફળ ભાવતું હોય તો રાતના સુવા ટાઈમે પીવો તો તમે જાયફળ પણ નાખી શકો છો। તો મને એઝ ઇટ ઇઝ અમારા ઘરમાં ભાવે છે। તો બસ બોઇલ આવવાની તૈયારી છે એટલે ખાંડ બી સાથે મેલ્ટ થઈ જશે। બોઇલ આવે એટલે આપણે સર્વ કરી દઈએ। તો સર્વ થઈને રેડી છે મારું મખાના દૂધ। આઈ વિશ તમને મારી આ રેસીપી ગમી હશે। જો ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। બસ આવી જ નવીન રેસીપી સાથે આપણે ફરીથી મળતા રહીશું। ટિલ ધેન બાય, ટેક કેર।